ભૂખ લાગી છે, કાલ જમવાનું આપો ને. અરે બેટા, જમવાનું કઈ નહીં આવતો રે. કોણ છે? કોણ છે તું? શું કામ આવ્યો છે અહીંયા? લાલો. લાલો, જો જે હોય તે સવારના ભોરમાં છે ને કોકના ઘરમાં ઘૂસી આવે શરમાતું નથી? ચાલ નીકળ બહાર. સાગર, શું છે? શાંતિ રાખ બેટા, એ છોકરો છે. આ તો શું કરવું એને? એને આવી રીતના વાત ન કરાય ને, ભૂખ લાગી થોડું ખાવાનું આપવું એને. અહીંયા ધર્મશાળા કોઈ રીત મેં અહીંયા મારું પૂરું પડતું નથી, નોકરીના ઠેકાણા નથી ને એમાં આનું પૂરું કરવું? હું ક્યાં કહું છું બેટા, ને આપણે હારે જ રાખવાનો. એ આવ્યો છે ને, ભૂખ લાગી થોડું ખાવાનું હોય તો ખાઈ લેશે ને જતો રહેશે. બસ હા મમ્મી, તમને 17 વાર મેં કીધું છે કે જ્યારે હું બોલું ને ત્યારે વચ્ચે ના બોલું, મને મારી રીતે કરવા દો. અહીંયા જિંદગી જીવી અત્યારે મુશ્કેલ થઈ ગઈ છે અને એમાં આવા લોકોનું પતતું નથી. પણ તું ધ્યાન જ નથી દેતો ધંધામાં, તો આમાં બીજાનું શું લેવા? હું ધ્યાન નથી દેતો. રોજ છે ને હું ઇન્ટરવ્યુ દેવા જાઉં છું, એક પણ નોકરી લાગતી નથી અને તમે તો પણ મને બ્લેમ કરો છો. એનું કારણ છે કે આવા લોકોનો જીવ તે ઠાયરા જ નથી કોઈ દિવસ. કોઈ તું ભગવાનમાં માનતો જ નથી એટલા માટે. અરે ભગવાન જેવું કઈ હોતું જ નથી. હું નથી માનતો ભગવાનમાં. જો બેટા, ભગવાન છે ને કંઈક ને કંઈક આવા રૂપમાં જ આવતા હોય છે. આવાના જીવ ઠારીએ ને, એના આશીર્વાદ લઈએ ને, તો ભગવાન આપણને બધે સફળતા અપાવે. ખબર છે તને? આના રૂપમાં ને ભગવાન આવે. આનો વે જોયું તમે? ભિખારી છે ભિખારી. અને બીજી વાત કે જો ખરેખર ભગવાન હોત ને અહીંયા અને આ ધરતી ઉપર, તો આવા વ્યક્તિઓને ભીખ ના માંગવી પડે. હો ને? એટલે તમે મને જ્ઞાન આપવાનું રહેવા દો. મને ખબર પડે છે આ દુનિયામાં છે ને પૈસા છે તો બધું છે, પૈસા વગર કંઈ જ નથી. તમારો ભગવાન પણ નહીં. ખોટી વાત છે સાગર. હાથ તારી માન્યતા છે ને એ જ ખોટી છે. બધે પૈસો કામ નથી આવતો. ભગવાન દારે ને તો રંકમાંથી રાજા બનાવે. હા તો કયો ને, તમારા એક ભગવાનને કયો કે મને રંકમાંથી રાજા બનાવે. આ તમારો દીકરો જે રાત દિવસ મહેનત કરે છે ને, છતાં બે પાંદડે નથી થતો ને એને બે પાંદડે કરે. કહી દો. એના માટે શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ. હું એટલી પ્રાર્થના કરું એમ ભગવાન મારું ન સાંભળી લે. જવા દો ને. આ બધી છે ને બેતુકી વાતો છે, બીજું કાંઈ નહીં. અને તું શું અહીંયા મૂર્ખાની જેમ ઊભો છો? જાને બેટા ને તમે આને જવાનું કહેશો કે પછી હું આને ધક્કા મારીને બહાર કાઢી મૂકું? સાગર, આવું ન કરાય એની હારે. નાનું બાળક છે. અરે નાનો હોય કે મોટો હોય, મારા ઘરે કોઈ ભીખ માંગવા આવે ને મને નથી પસંદ. બેટા, થોડીક વાર તું એવેસ ને ફટાફટ ખાવાનું આપી દઉં, પછી તું જાજે હો. હું હમણાં ખવડાવી દઉં. ના પડું છું તું પણ. સાગર, મારી વાત સમજ નથી પડતી તમને? એનો જીવ બળે. એનો જીવ બળતો હોય ને તો ભલે બળે. આપણે એકે ઠેકો નથી લીધો એને જમાડવા. જો આ સોસાયટીમાં છે ને ઘણા બધા ઘર છે, તારે જ્યાં માંગવું હોય ને ત્યાં માંગ છે, પણ અહીંયા નહીં. સાગર, આવું ન કર બેટા એને. હાલ બેટા, હું તને ખવડાવી દઉં. અરે ના પાડીને તમને મમ્મી. જાઓ તમે અંદર. અરે તું જા. સાગર, બસ હવે એક શબ્દ પણ નહીં. તમે અંદર તમારું કામ કરો. એક તો મારે જવું છે ઇન્ટરવ્યુમાં અને સવારમાં મારા મગજની પથ્થારી ફેરવી નાખી છે તમે લોકોએ. અને જો હા હવે અંદર દેખાણો ને તો ન થવાનું થશે. પછી ના કહેતા. હે ભગવાન, બિચારા બાળકે શું બગાડ્યું તું? મને ખાવાનું નહીં ભાવે. છોકરો કેટલો ભૂખ્યો હતો, એ થોડુંક ખાવાનું માંગ્યું એમાં તું કેટલી મગજમારી કરી. ક્યાં ગયો હશે આ છોકરો? હે લાલા,